નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરમાં ધ્રુવીભવનનો અભ્યાસ કરી રહ્યા છીએ, બરાબર। હવે એમાં એક નાનો ક્વેશ્ચન જોઈએ કે આપેલ પ્રકાશ અધ્રુવીભૂત છે, તદ્રુવીભૂત છે કે અંતઃસહધ્રુવીભૂત છે, એ કેવી રીતે નક્કી કરી શકાય, બરાબર। આપણને અધ્રુવીભૂત પ્રકાશનો અર્થ ખબર છે, ધ્રુવીભૂત પ્રકાશનો અર્થ ખબર છે, અંતઃસહધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય એ હવે આપણે જાણીએ છીએ। અધ્રુવીભૂત કોને કહેશું તો કે જેમાં ઈના સદિશો પ્રસરણ દિશાને લંબ દરેક દિશામાં આવેલો હોય। ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેશું કે જેમાં ઈના સદિશો પ્રકાશ પ્રસરણ દિશાને લંબ એવા સમતલમાં પરસ્પર સમાંતર હોય। અને અંતઃસહધ્રુવીભૂતનો અર્થ એવો થાય કે જેમાં ઈના સદિશો, બરાબર, પ્રકાશમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશો પ્રકાશ પ્રસરણની દિશાને લંબ એવા સમતલમાં મોટા ભાગના પરસ્પર સમાંતર હોય, પણ અમુક ઈના સદિશો એવા હોય કે જે સમાંતર હોતા નથી, એટલે કે એ અંતઃસહધ્રુવીભૂત પ્રકાશ કહેવાશે, બરાબર। આપણે છેલ્લે કોઈ પારદર્શક સપાટી પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરી અને પરાવર્તિત કિરણ આપણને અંતઃસહધ્રુવીભૂત મળે છે। એક ચોક્કસ આપાત કોણે આપણને પરાવર્તિત કિરણ સંપૂર્ણ તદ્રુવીભૂત મળે છે, બરાબર। એટલે કે આપણે પરાવર્તનથી ધ્રુવીભવનનો અભ્યાસ છેલ્લે કરી ગયા। આ પ્રશ્નનો જવાબ આપવા માટે આપણે શું કરીશું તો કે એક પોલેરોઇડ લઈશું, બરાબર। એ પોલેરોઇડ પર આપણે પ્રકાશ આપાત કરીશું। જે પ્રકાશ અધ્રુવીભૂત છે કે તદ્રુવીભૂત છે કે અંતઃસહધ્રુવીભૂત છે એ નક્કી કરવું છે। એ પ્રકાશને આપણે પોલેરોઇડ પર આપાત કરીશું, બરાબર। એ ચોક્કસ પોલેરોઇડની આ દબક છે અને એ પોલેરોઇડ પર પ્રકાશ આપાત કરશું અને એમાંથી નિર્ગમન પામતા પ્રકાશને ચેક કરવાનો, બરાબર। એની તીવ્રતા ચેક કરવાની। માલસના નિયમ અનુસાર એની તીવ્રતા આપણે તપાસીશું કે જે તીવ્રતા મળશે નિર્ગમન પામતા પ્રકાશ એના પરથી નક્કી થઈ શકશે કે આપાત પ્રકાશ ધ્રુવીભૂત છે કે અધ્રુવીભૂત છે કે અંતઃસહધ્રુવીભૂત છે, બરાબર। એટલે આપેલ પ્રકાશને જેનો આપણે પ્રકાર નક્કી કરવો છે, આમાં આપેલ પ્રકાશને પોલેરોઇડની એક બાજુ પર આપાત કરો, બરાબર। આપાત પ્રકાશ, આ પોલેરોઇડ છે એ પ્રકાશ પ્રસરણની દિશાને લંબ, બરાબર, આ રીતે ગોઠવેલું છે। આ પ્રકાશ પ્રસરણની દિશા, આપાત પ્રકાશ, આપેલ પ્રકાશને પોલેરોઇડની એક બાજુ પર આપાત કરો, અને નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા તપાસો। તીવ્રતા મળશે એ તીવ્રતા આપણે માલસના નિયમ પરથી ચકાસી શકીએ। આપણે આગળ એક એક્ઝામ્પલ પણ કરીએ। ઈ નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા જે મળે, નિર્ગમન પ્રકાશ, એના પરથી નક્કી થાય કે આપાત પ્રકાશ કેવો છે, બરાબર। તો એ કઈ રીતે નક્કી થાય તો આપણે જાણીએ છીએ કે જો આપાત પ્રકાશ અધ્રુવીભૂત હોય તો પછી આ પોલેરોઇડ ની દબકને સમાંતર એમાં જે ઈના સદિશો છે એ પસાર થઈ શકશે અને આપણને નિર્ગમન પામતા પ્રકાશમાં આની દબકને સમાંતર ઈના સદિશો મળશે, બરાબર। આપાત કરવાનું, નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા તપાસવાની અને આ જે પોલેરોઇડ છે એને આ પ્રકાશ પ્રસરણની દિશાને અક્ષ તરીકે લઈ એનું ભ્રમણ પણ આપવાનું। આપણે પોલેરોઇડ પ્રકાશ પ્રસરણની દિશાને અક્ષ તરીકે લઈ ભ્રમણ નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા તપાસો। નિર્ગમન પામતા પ્રકાશની
બરાબર ફરીથી જો એકવાર ધ્યાન આપો આપણે શું લીધું છે તો કે પોલેરોઇડ લીધું છે બરાબર પોલેરોઇડ ને પ્રકાશ પ્રસરણની દિશાને લંબ હોય છે આ પોલેરોઇડ ની ચોક્કસ અક્ષ કે જેને સમાંતરી સદિશો પસાર થઈ શકે જેને આપણે શું કહીએ છીએ દક્ષ હવે આ પોલેરોઇડ પર આપણે આપેલો પ્રકાશ કે જેનો આપણે પ્રકાર નક્કી કરવો છે એને આ પોલેરોઇડ ની એક બાજુ પર આપાત કરવાનો પોલેરોઇડ ને આ પ્રકાશ પ્રસરણની દિશાને અક્ષ તરીકે લઈ પોલેરોઇડ નું ભ્રમણ આપવાનું પોલેરોઇડ નું ભ્રમણ આપશો એટલે એની દક્ષનું પણ ભ્રમણ થશે અને એનું ભ્રમણ આપવાનું એક સંપૂર્ણ ભ્રમણ પૂરું કરાવવાનું અને નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા તપાસવાની પોલેરોઇડ નું એક સંપૂર્ણ ભ્રમણ પૂરું થાય એ દરમિયાન જો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા ન બદલાય તો એમ કહેવાય કે આની પર આપાત થતો પ્રકાશ અદ્વિભૂત હશે કેમ કે અદ્વિભૂત પ્રકાશમાં તો ઈના સદિશો દરેક દિશામાં સમાન પ્રમાણમાં હાજર હોય તો આના ભ્રમણ દરમિયાન એની દક્ષ ગમે તે સ્થિતિમાં આવે બરાબર ગમે તે સ્થિતિમાં ઈ દક્ષ હોય જો અદ્વિભૂત પ્રકાશ આપાત થતો હોય તો દરેક સ્થિતિમાં દક્ષની દરેક સ્થિતિમાં એની પર આપાત થતા ઈના સદિશોનું પ્રમાણ સરખું જ હશે અને તેથી એમાંથી નિર્ગમન પામતો પ્રકાશ જે દ્વિભૂત પ્રકાશ અહીંયા મળશે નિર્ગમન પામતો પ્રકાશ એની તીવ્રતા બદલાશે નહીં કેમ કે એમાં ઈના સદિશોનું પ્રમાણ જળવાઈ રહેશે જો આપાત પ્રકાશ અદ્વિભૂત હોય તો બરાબર ફરીથી અદ્વિભૂત પ્રકાશ હોય આપાત થતો પ્રકાશ કે જેમાં ઈના સદિશો પ્રસરણ દિશાને લંબ એવા સમતલમાં દરેક દિશામાં હાજર હોય છે તો આવો અદ્વિભૂત પ્રકાશ જ્યારે પોલેરોઇડ પર આપાત થાય અને પોલેરોઇડનું તમે ભ્રમણ કરાવો તો પોલેરોઇડ ના ભ્રમણ દરમિયાન એની દક્ષનું પણ ભ્રમણ થાય દક્ષ ગમે તે સ્થિતિમાં હોય જો આપાત પ્રકાશ અદ્વિભૂત હોય તો દક્ષની કોઈ પણ સ્થિતિમાં એની પર આપાત થતા એટલે કે દક્ષને સમાંતર આપાત થતા ઈના સદિશોનું પ્રમાણ સરખું જ હશે અને તેથી નિર્ગમન પામતા પ્રકાશમાં ઈના સદિશોનું પ્રમાણ સમાન જ રહેશે અને તેથી એની તીવ્રતા પણ કેવી રહેશે સમાન બરાબર એટલે આપણે કહી શકીએ કે જો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા પોલેરોઇડના એક ભ્રમણ દરમિયાન અચળ રહેતી તો એની પર આપાત થતો પ્રકાશ એ કેવો હશે અદ્વિભૂત બરાબર એટલે આપણે લખીએ જો પોલેરોઇડના એક ભ્રમણ દરમિયાન એક ભ્રમણ દરમિયાન એક સંપૂર્ણ ભ્રમણ પૂરું કરો એક ભ્રમણ દરમિયાન નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા સમાન હશે એટલે કે અચળ તો આપાત પ્રકાશ બરાબર પોલેરોઇડ પર આપાત પ્રકાશ અદ્વિભૂત કેમ હોય તો કારણ પણ આપણે સમજી ગયા બરાબર કેમ કે આપાત પ્રકાશ અદ્વિભૂત હોય તો જ એમાં ઈના સદિશો દરેક દિશામાં હાજર હોય તો જ એના ભ્રમણ દરમિયાન પોલેરોઇડના ભ્રમણ દરમિયાન દક્ષની કોઈ પણ સ્થિતિમાં એને સમાંતર આપાત થતા ઈના સદિશોનું પ્રમાણ સરખું હોય તો જ નિર્ગમન પામતા પ્રકાશમાં ઈના સદિશોનું પ્રમાણ સમાન જળવાય અને ઈના સદિશોનું પ્રમાણ સમાન જળવાય તો તીવ્રતા પણ સમાન જળવાય તીવ્રતા કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણ અહીંયા કંપવિસ્તારનો અર્થ થાય કે જે નિર્ગમન પામતા પ્રકાશના સદિશો છે નિર્ગમન પામતા પ્રકાશ છે એમાં જે વિદ્યુત ક્ષેત્રના સદિશો છે એ વિદ્યુત ક્ષેત્રના સદિશોનું મહત્તમ મૂલ્ય જેને કંપવિસ્તાર કહેવાય અને તીવ્રતા કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય જો આપાત પ્રકાશ અદ્વિભૂત હોય તો નિર્ગમન પામતા પ્રકાશમાં ઈના સદિશોનું પ્રમાણ જળવાય સમાન જળવાય અને તેથી તીવ્રતા પણ સમાન જળવાય આપણે જો અહીંયા તીવ્રતા ન બદલાતી દેખાય તો એનો અર્થ એવો થાય કે આપાત પ્રકાશ કેવો હશે અદ્વિભૂત બરાબર બીજું કે જો પોલેરોઇડના એક ભ્રમણ દરમિયાન પોલેરોઇડના એક ભ્રમણ દરમિયાન નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા પ્રકાશ
તીવ્રતા બે વાર મહત્તમ થાય અને બે વાર શૂન્ય થાય. બરાબર, બે વખત મહત્તમ અને બે વખત કે બે વાર શૂન્ય થાય. તો આપાત પ્રકાશ એ સંપૂર્ણ ધ્રુવીભૂત અથવા તો તલ ધ્રુવીભૂત. આપાત પ્રકાશ તલ ધ્રુવીભૂત અથવા ધ્રુવીભૂત. બરાબર, આ કયા કહી શકીએ તો કે આપણે માલસના નિયમ કયો એમ એના પરથી આ હકીકત આપણે સમજી શકીએ કે માલસના નિયમમાં આપણે જે બીજી પોલેરોઇડ ગોઠવી હતી એનું આપણે ભ્રમણ કરાવ્યું. બરાબર, હવે પહેલી પોલેરોઇડ વડે ધ્રુવીભૂત થયેલો પ્રકાશ બીજી પોલેરોઇડ પર આપાત થયો અને બીજી પોલેરોઇડનું આપણે ભ્રમણ કરાવ્યું તો બીજી પોલેરોઇડમાંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા I I0 cos સ્ક્વેર થીટા પ્રમાણે આપણે મળી, જેને આપણે માલસનો નિયમ કહીએ છીએ. તો આ સૂત્રમાં થીટા એટલે એ જે બંને પોલેરોઇડ છે એની દગક્ષ વચ્ચેનો ખૂણો. બરાબર, તો અહીંયા બીજી પોલેરોઇડનું ભ્રમણ થાય એટલે બીજી પોલેરોઇડ જે પહેલી પોલેરોઇડની દગક્ષ સાથે જે ખૂણો બનાવે છે અથવા તો બીજી પોલેરોઇડ પર જે E ના સદિશો આપાત થાય છે એ E ના સદિશો સાથે બીજી પોલેરોઇડની દગક્ષ જે ખૂણો બનાવે છે એ ભ્રમણ દરમિયાન સતત બદલાશે. હવે આ ખૂણાનું મૂલ્ય એક ભ્રમણ દરમિયાન કેટલું બદલાય કે 0 થી 360 સુધી બદલાય. બરાબર, તો થીટાના મૂલ્યો આપણે અહીંયા બદલતા જઈએ તેમ તેમ નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા પણ બદલાશે. એટલે જો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા બે વખત શૂન્ય થાય બે વખત મહત્તમ થાય તો આપાત પ્રકાશ તલ દ્વિભુજ કહેવાય. બરાબર, તમે આમાં થીટાનું મૂલ્ય 0 મૂકો તો cos 0 ની કિંમત 1 થાય તો I I0 મહત્તમ થાય. આપણે આ વાત પણ કરી ગયા છીએ આગળ. એટલે થીટા બરાબર 0 અને થીટા બરાબર પાઈ માટે cos સ્ક્વેર થીટાનું મૂલ્ય 1 થાય, I I0 થાય. તીવ્રતા કેવી મળે? મહત્તમ. એટલે થીટાના બે મૂલ્યો 0 અને પાઈ માટે તીવ્રતા મહત્તમ મળશે અને થીટાનું મૂલ્ય π/2 થાય અને થીટાનું મૂલ્ય 3π/2 થાય. તો 3π/2 અને π/2 મૂલ્યો માટે cos સ્ક્વેર થીટાનું મૂલ્ય 0 થાય એટલે I 0. તો એનો અર્થ કે એક ભ્રમણ દરમિયાન થીટાના બે મૂલ્યો એવા મળે છે કે જ્યારે તીવ્રતા 0 થાય છે. એક ભ્રમણ દરમિયાન થીટાના બે મૂલ્યો એવા મળે છે કે જ્યારે તીવ્રતા મહત્તમ થાય છે. આવું ક્યારે થાય તો કે જો આપાત પ્રકાશ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત હોય ત્યારે. બરાબર, આ હકીકત આપણે માલસના નિયમમાં ભણી ગયા છીએ, એના પરથી જ આપણે અહીંયા લખ્યું છે. હવે આપણે આપાત પ્રકાશ અંતઃ ધ્રુવીભૂત છે એવું ક્યારે કહી શકીએ તો એનો પણ આપણે મુદ્દો લખીએ. બરાબર, આપાત પ્રકાશ જો અંતઃ ધ્રુવીભૂત હોય તો આ પોલેરોઇડના એક ભ્રમણ દરમિયાન નિર્ગમન પામતા પ્રકાશની સ્થિતિ શું હોય? બરાબર, વિચારો કે જો આપાત પ્રકાશ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત હતો તો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા માલસના નિયમ અનુસાર બે વખત શૂન્ય થઈ અને બે વખત મહત્તમ થઈ. આ એક્ઝેક્ટ બે વખત શૂન્ય અને એક્ઝેક્ટ બે વખત મહત્તમ ત્યારે જ થાય કે જ્યારે આપાત પ્રકાશ તલ ધ્રુવીભૂત હોય. પણ જો આપાત પ્રકાશ અંતઃ ધ્રુવીભૂત હોય તો પરિસ્થિતિ આવી જવા પડશે. આપણે લખીએ જો પોલેરોઇડના એક ભ્રમણ દરમિયાન નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા બે વખત કે બે વાર મહત્તમ થાય, બે વાર મહત્તમ થાય અને બે
વાર ન્યૂનતમ શૂન્ય નહીં, 2 વાર 2 વખત ન્યૂનતમ થાય એટલે ન્યૂનતમ નો અર્થ થાય શૂન્ય થાય એવું નથી, શૂન્ય નહીં. તો અહીંયા વાત શું હતી કે 2 વાર શૂન્ય થાય, અહીંયા 2 વખત મહત્તમ થશે. આ પોલરાઇઝ ભ્રમણ દરમિયાન નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા 2 વખત મહત્તમ થશે અને 2 વખત ન્યૂનતમ થશે પણ શૂન્ય નહીં થાય. બરોબર, આવું ક્યારે શક્ય બને તો કે આપાત પ્રકાશ અંતઃસહ ધ્રુવીભૂત હોય ત્યારે. અંતઃસહ ધ્રુવીભૂતમાં શું હોય તો કે જે અહીંયા પ્રકાશ આપાત થયો એમાં મોટા ભાગના ઈના સદિશો પરસ્પર સમાંતર હોય, જ્યારે અમુક ઈના સદિશો સમાંતર હોતા નથી. તો પરસ્પર સમાંતર હોય એને અનુરૂપ તો આપણને આ પરિસ્થિતિ જોવા મળે છે. એટલે કે 2 વખત તીવ્રતા મહત્તમ થશે પણ જે ઈના સદિશો સમાંતર નથી આપાત પ્રકાશમાં એને અનુરૂપ જ્યારે તીવ્રતા ન્યૂનતમ થાય ત્યારે એક્ઝેક્ટ શૂન્ય થશે નહીં, ન્યૂનતમ થશે પણ શૂન્ય નહીં થાય, કઈ તીવ્રતા મળશે. એટલે પ્રાયોગિક રીતે આપણે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા માપી. જો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા 2 વખત મહત્તમ મળે અને 2 વખત ન્યૂનતમ મળે, શૂન્ય નહીં પણ ન્યૂનતમ મળે, તો એમ કહેવાય કે આપાત પ્રકાશ છે એ કેવો હશે? અંતઃસહ ધ્રુવીભૂત. આપાત પ્રકાશ અંતઃસહ ધ્રુવીભૂત હશે. અંતઃસહ ધ્રુવીભૂતમાં મોટા ભાગના ઈના સદિશો પરસ્પર સમાંતર હોય કે અમુક ઈના સદિશો એને સમાંતર હોતા નથી. બરાબર, તો આગળ કોઈ નાનો પ્રશ્ન તમને પૂછે તો આગલી બાબત ધ્યાનમાં રાખો કે આપાત પ્રકાશ અધ્રુવીભૂત હોય અને પોલરાઇઝનું જો ભ્રમણ થતું હોય તો નિર્ગમન પામતો પ્રકાશની તીવ્રતા નહીં બદલાય. જો આપાત પ્રકાશ સંપૂર્ણ ધ્રુવીભૂત હોય, પોલરાઇઝનું એક ભ્રમણ કરાવો તો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા માલસના નિયમ અનુસાર 2 વાર મહત્તમ ને 2 વાર શૂન્ય થશે. અને જો આપાત પ્રકાશ અંતઃસહ ધ્રુવીભૂત હોય, પોલરાઇઝનું એક ભ્રમણ કરાવો તો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા 2 વખત મહત્તમ થશે ત્યારે 2 વખત ન્યૂનતમ થશે, શૂન્ય થશે નહીં. બરાબર, રેખીય ધ્રુવીભૂત તરંગ રેખીય ધ્રુવીભૂત તરંગ કોને કહેવાય એ સમજવું છે. તો રેખીય ધ્રુવીભૂત તરંગનો અર્થ ધ્રુવીભૂત તરંગ, બરાબર, કે જેમાં જે સદિશોના દોલનો થતા હોય છે એ સદિશો પરસ્પર સમાંતર હોય, સમતલસ્થ વાત ઈ છે. પણ આપણે અહીંયા આ ક્વેશ્ચનમાં પ્રકાશના તરંગોને લઈને નહીં પણ એક છેડેથી બાંધેલી દોરી કે જેને તમે બીજે છેડેથી આમ સમક્ષિતિજ પકડી રાખેલી છે અને આવી દોરીમાં ઉદ્ભવતા તરંગો માટે રેખીય ધ્રુવીભૂત તરંગનો અર્થ કરવો છે. બરાબર, તો એક દોરી લો, દોરીનો એક છેડો કોઈ દ્રઢ આધાર સાથે બાંધો અને દોરી સમક્ષિતિજ રહે તેમ બીજો છેડો પકડો અને દોરી છે એ આમ જકડાયેલી સ્થિતિમાં સમક્ષિતિજ રહે તેમ બીજો છેડો તમારા હાથમાં રાખો. એમાં આપણે તરંગ ઉત્પન્ન કરી રેખીય ધ્રુવીભૂત તરંગનો અર્થ કરવો છે. દોરીનો એક છેડો દ્રઢ આધાર સાથે બાંધો, એક સાદો પ્રયોગ છે. દોરીનો એક છેડો દ્રઢ આધાર સાથે બાંધી દોરી ખેંચાયેલી
અને સમક્ષિતિજ રહે તેમ તેનો બીજો છેડો પકડો. બરાબર, એટલે આપણે અહીંયા આકૃતિ પણ દોરીએ તો આગળ આધાર છે. હવે તમે એક છેડો આગળ આધાર સાથે બાંધી દીધો અને દોરીને આમ સમક્ષિતિજ પૃથ્વી સપાટીને સમાંતર રહે તેમ બીજો છેડો અહીંથી આમ પકડો. બરાબર, તો આ રીતે આગળ આધાર છે. અહીંયા દોરીનો છેડો બાંધેલો છે, બીજો છેડો તમે અહીંયા આમ પકડેલો. બરાબર, દોરી છે ખેંચાયેલી સ્થિતિમાં છે, સમક્ષિતિજ. હવે શું કરવાનું છે તો કે જે છેડો તમારા હાથમાં છે, બરાબર, ઈ છેડાને તમે આમ આવર્ત ગતિ કરાવો. આવર્ત ગતિ કરાવો એટલે આ છેડાને ઉપર નીચે આમ લઈ જાઓ, ઉપર લઈ જાઓ, પછી પાછું મૂળ સ્થાને આવો, નીચે લઈ જાઓ. એટલે કે તમે દોરીનો જે છેડો તમારા હાથમાં છે ઈ છેડાને આવર્ત ગતિ કરાવો છો, અથવા તો અહીંયા તમે વિક્ષોભ આપો છો. વિક્ષોભ આપો એટલે આ દોરી જેવા સ્થિતિસ્થાપક માધ્યમમાં, બરાબર, તરંગ ઉત્પન્ન થશે અને ઈ તરંગ છે ઈ જેમ જેમ વિક્ષોભ આપ્યા કરો તેમ તેમ ઈ તરંગ માધ્યમમાં આગળ વધશે. એ માધ્યમ એટલે આ દોરી, બરાબર, અને ઈ તરંગ જ્યારે માધ્યમમાં ગતિ કરે ત્યારે માધ્યમના કણો છે ઈ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલિત થતા હોય. આપણે ઈ તરંગ જે ઉત્પન્ન થશે એની રેખાકૃતિ અહીં દોરી દઈએ. બરાબર, આને આપણે x અક્ષ લઈએ, આ x અક્ષ, અને y એમ પદ્ધતિમાં રજૂ કરીએ. બરાબર, y of x t વડે દર્શાવીએ. t અને સમય સૂચવે છે. x એ તરંગ પ્રસરણની દિશા. તમે અહીંથી આમ વિક્ષોભ ઉત્પન્ન કર્યો તો જે તરંગ ઉત્પન્ન થવાનું આ દિશામાં પ્રસરશે. આ દિશાને આપણે x અક્ષ લીધી. x દિશામાં એ તરંગ આગળ વધશે. તરંગ આગળ વધશે. હવે આ કોઈ એક ક્ષણની સ્થિતિ છે, બરાબર. તમે આ રીતે દોરીમાં વિક્ષોભ સતત ઉત્પન્ન કરતા હોય, આ છેડાને ઉપર નીચે આવર્ત ગતિ કરાવશો એટલે દોરીમાં ઉદ્ભવતું તરંગ આ રીતે આગળ આમ વધતું એવું ગણાશે. તમે કોઈ ક્ષણે આ દોરીમાં વિક્ષોભ આમ સતત આપતા હોય, એ દરમિયાન કોઈ ક્ષણે તમે આ દોરીનું નિરીક્ષણ કરો તો એમાં આવો આકાર જોવા મળશે. અને સમય પસાર થશે તેમ તેમ જાણે કે આકાર માધ્યમમાં આગળ વધતો એવું તમને જણાશે, જેને આપણે વિક્ષોભની અસર આગળ વધે જેવું કહીએ છીએ, અથવા તો તરંગ માધ્યમમાં પ્રસરે જેવું કહીએ છીએ. એટલે આ કોઈ એક ક્ષણની સ્થિતિ, બરાબર. ધારો કે આ t સમયની સ્થિતિ છે, આ t સમય, તો t સમય બાદ t પછીના કોઈ ચોક્કસ સમયગાળા બાદની પરિસ્થિતિ વિચારો દોરી તો તમને આવી જોવા મળશે. બરાબર, આ ડોટેડ લાઈન ની દર્શાવી t પ્લસ ડેલ્ટા t સમય, t પ્લસ ડેલ્ટા t સમય, એટલે કે t પછી ડેલ્ટા t જેટલો સમયગાળો પસાર થયો એટલે આ જે તરંગ ઉત્પન્ન થયું છે એ માધ્યમમાં આગળ વધતું આપણને જણાય છે. સમય સાથે એ તરંગ માધ્યમમાં આગળ વધે છે. તો t સમયે આપણને તરંગ આ સળંગ રેખા વડે જે તરંગ દોર્યું છે એવું દેખાય છે. તો t પછીના ડેલ્ટા t જેટલા સમયગાળા બાદ આ તૂટક રેખા વડે જે તરંગ રજૂ કર્યું છે એ રીતે આમ ડેલ્ટા t સમયગાળામાં એટલું આગળ વધેલું આપણને જણાશે. બરાબર, ટૂંકમાં તરંગ અહીંયા x દિશામાં પ્રસરે છે એમ કહેવાય. તો માહિતી આપી દઈએ. દોરીના આ છેડાને ઉપર નીચે આવર્ત ગતિ કરાવો. હાથમાં પકડેલા દોરીના છેડાને આવર્ત ગતિ કરાવો. દોરીના માધ્યમમાં કે દોરીમાં તરંગ ઉત્પન્ન થશે. અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તરંગ ધન x દિશામાં પ્રસરે છે. ધન x દિશામાં
હવે તમે વિચારો કે તરંગ ધનેશ દિશામાં પ્રસરે છે, ઈ દરમિયાન દોરી પરના અસંખ્ય કણ છે એની ગતિ કેવી થતી હોય વિચારો. તો જ્યારે તરંગ દોરીમાં પ્રસરતું હોય ત્યારે દોરી પરના દરેક કણ છે એ પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ શું કરતા હોય? દોલન. તો તમે વિચારો કે તરંગ ધનેશ દિશામાં પ્રસરે તો દોરી પરનું કોઈ પણ કણ આ તરંગ પ્રસરણ દરમિયાન આમ દોલિત થતું હોય, એટલે એ દોલિત કઈ અક્ષ પર થતું હોય? તો કે y અક્ષ પર, બરાબર. એટલે આ કણની સામાન્ય સ્થિતિ થઈ દોરી પરના કોઈ કણ. તો જ્યારે અહીંયાથી તરંગ પસાર થાય એટલે કે વિક્ષોભ પસાર થાય ત્યારે આ કણ છે અહીંથી સ્થાનાંતરિત થાય ધન y દિશામાં, મૂળ સ્થાને પાછું આવે, ઋણ y દિશામાં સ્થાનાંતરિત થાય, મૂળ સ્થાને પાછું આવે, બરાબર. એટલે વિક્ષોભ તમે અહીં જે આપો છો એ વિક્ષોભની અસર દોરી પરના ક્રમિક કણ પર જેમ જેમ પહોંચતી જાય તેમ તેમ દોરી પરનો દરેક કણ પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ આમ દોલનો કરે. એક વિક્ષોભ પસાર થાય એટલે એક દોલન પૂરું થાય, બીજો વિક્ષોભ પસાર થાય એટલે બીજું દોલન થાય, બીજો વિક્ષોભ પસાર થાય ત્રીજું દોલન થાય. આવા વિક્ષોભોની હારમાળા આ દોરીના સ્થિતિસ્થાપક માધ્યમમાંથી પસાર થાય દરમિયાન દરેકે દરેક કણ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ શું કરશે? દોલન. બરાબર. આ હકીકત આપણે 11મા ધોરણમાં તરંગ ચેપ્ટરમાં પણ વ્યવસ્થિત ભણી ગયા છીએ. તો અહીંયા દોરી પરના કણોના દોલનો કઈ દિશામાં થાય છે? તો કે y દિશામાં. તરંગ ધનેશ દિશામાં પ્રસરે છે જ્યારે દોરી પરના કણોના સ્થાનાંતર કે દોલન કણોના સ્થાનાંતરનો અર્થ કે એના મધ્યમાં સ્થાનની આસપાસ જે દોલનો થાય છે સ્થાનાંતર y દિશામાં. બરાબર. તો તરંગ પ્રસરણ ધનેશ દિશામાં અને દોરી પરના કણોના દોલનો આમ y દિશામાં. તો એનો અર્થ કે દોરીના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને કેવા છે? લંબ છે. એટલે કે દોરી પરના કણોના દોલન તરંગ પ્રસરણની દિશાને લંબ થાય છે. તરંગ પ્રસરણની દિશાને લંબ થાય છે અને આવા તરંગને આપણે કેવું તરંગ કહીએ છીએ? તો કે લંબગત તરંગ, કે જેમાં માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને લંબ થતા હોય, બરાબર. એવા તરંગને આપણે શું નામ આપ્યું છે? કે કયો પ્રકાર એને કહેવાય? તો કે લંબગત તરંગ. માટે આપેલ તરંગ લંબગત તરંગ છે, બરાબર. આપેલ તરંગ કેવું છે? લંબગત તરંગ છે. તો તરંગ સમીકરણ, આપેલ તરંગનું તરંગ સમીકરણ આપણે લખી દીધું કે y of xt તરંગ સમીકરણ જ્યાં દોરીના કણોના દોલનો y દિશામાં થાય છે તેને આપણે y of xt વડે દર્શાવીએ, બરાબર. એટલે અહીંયા x છે તરંગ પ્રસરણની દિશાનું સૂચન છે, t સમય છે. y of xt y તરંગના કણોના એટલે કે દોરીના કણોના સ્થાનાંતરની દિશાનું સૂચક છે. તરંગ સમીકરણ આપણે લખીએ છીએ કે y of xt બરાબર a sin kx - omega t. બરાબર. આ તરંગ સમીકરણ આપેલ તરંગ માટે આવું લખાય. આપણે આ તારવા નથી અહીંયા, બરાબર. આ બધું આપણે તરંગમાં 11મા ધોરણમાં તરંગ ચેપ્ટરમાં વ્યવસ્થિત આ સમીકરણ તારવી ભણી ગયા છે. અહીંયા આપણે સમીકરણ યાદ કરીને લખ્યું કે આવા દોરીમાં ઉત્પન્ન કરેલા લંબગત તરંગનું તરંગ સમીકરણ આમ લખાય. હવે આ તરંગ સમીકરણમાં a છે એ કણોનો કંપ વિસ્તાર છે. જે કણો દોરીના કણો દોલનો કરતા હોય તો કંપ વિસ્તાર, બરાબર. ઓમેગા બરાબર 2 પાઈ f. ઈ તરંગની કોણીય આવૃત્તિ છે, f એની આવૃત્તિ. કોણીય આવૃત્તિ, બરાબર. આ k છે તરંગ સદિશ, k બરાબર 2 પાઈ બાય લેમ્ડા.
તરંગ સદિશ લેમ્બડા બરાબર 2π/e જેને આપેલ તરંગની તરંગ લંબાઈ કહેવાય. આકૃતિમાં આપણે તરંગ લંબાઈ અહીંયા દર્શાવીએ તો આ તરંગ લંબાઈ લેમ્બડા અને k નો સંબંધ બરાબર લેમ્બડા બરાબર 2π/k તરંગ લંબાઈ છે. હવે જો આપણે આગળ વાત કરીએ. જો આપણે આ તો તરંગ સમીકરણ લઈશું. જો આપણે આ તરંગ પ્રસરણ દરમિયાન દોરીના કણોના જે સ્થાનાંતર થાય છે y દિશામાં એ દોરીના કણોના સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવો હોય તો એ આલેખ આપણે આ મુજબ દોરી શકીએ. દોરીના કણોના સ્થાનાંતર સમય સાથેનો આલેખ સ્થાનાંતરનો સમય સાથેનો આલેખ સ્થાનાંતર y દિશામાં થાય છે બરાબર. સ્થાનાંતર y દિશામાં અને અહીંયા આપણે સમય લઈએ આ સમય લઈએ તો સ્થાનાંતર એટલે શું થાય છે તો કે કણોના દોલનો થાય છે. મધ્યમાન સ્થાનની આસપાસ દોરી પરના કણો તરંગ પ્રસરણ થાય દરમિયાન આમ દોલનો કરે છે એટલે એનું સ્થાનાંતર સમય સાથે આ રીતે બદલાતું બરાબર. પહેલા ધન y દિશામાં સમય જેમ જેમ પસાર થાય તેમ તેમ મધ્યમાન સ્થાનથી ધન y દિશામાં મહત્તમ ફરી પાછું શૂન્ય પછી ઋણ y દિશામાં મહત્તમ ફરી પાછું શૂન્ય બરાબર. તો આ રીતે જેમ જેમ આપેલ દોરીના સ્થિતિસ્થાપક માધ્યમમાં જેમ જેમ અહીંયા વિક્ષોભની અસર પહોંચતી જાય જે તે કણ પાસે એટલે કણનું સ્થાનાંતર આ રીતે મધ્યમાન સ્થાનની આસપાસ થતું હોય કે પહેલા ધન y દિશામાં સમય પસાર થાય તેમ તેમ ધન y દિશામાં એનું સ્થાનાંતર થાય બરાબર. મહત્તમ સ્થિતિએ પહોંચે પછી સમય પસાર થાય તેમ તેમ ફરી પાછું મધ્યમાન સ્થાને પાછું આવે પછી ઋણ y દિશામાં એ મહત્તમ સ્થાનાંતરિત સ્થિતિએ પહોંચે પછી ઋણ સ્થાને પાછું આવે. ટૂંકમાં આપણે આલેખ દોરીએ તો આ રીતે થશે. ધન y દિશામાં મહત્તમ સ્થાનાંતર મૂળ સ્થાને મધ્યમાન સ્થાને પાછું પછી ઋણ y દિશામાં મહત્તમ સ્થાનાંતર પછી મધ્યમાન સ્થાને પાછું. તો આ રીતે બધા y નો t નો આલેખ આમ દોરી શકીએ આપણે. કોઈ પણ કણ માટે આ દરેક વખતે મહત્તમ સ્થાનાંતરની સ્થિતિ જે હોય એ સરખી હોય. હવે જો અહીંયા આપણે કીધું કે દોરીના કણોના સ્થાનાંતર તરંગ પ્રસરણની દિશાને લંબ થાય છે એ અર્થમાં આ તરંગ લંબવત તરંગ છે બરાબર. અને હવે તમે વિચારો કે દોરીના કણોના સ્થાનાંતર જે થાય છે આમ દોરી પર બરાબર. દોરી આપણે જે લીધી હતી આ દોરી છે આ દોરી પર આ ક્રમિક બધા કણ વિચારો. આ દરેક કણ છે એના આમ સ્થાનાંતર સદિશો વિચારો. સ્થાનાંતર સદિશો એટલે કે આ કણ અહીંથી આમ જતું હોય તો એનું સ્થાનાંતર નીચે આવતું હોય તો આમ સ્થાનાંતર. તો આ બધા એના સ્થાનાંતર સદિશો આ રીતે આપણને મળે તો આ બધા સદિશો જે છે એ એકબીજાને કેવા છે સમાંતર છે. ટૂંકમાં દોરી પરના દરેક કણો જ્યારે વિક્ષોભની અસર હેઠળ આવશે એટલે એના સ્થાનાંતરો જે છે એ એકબીજાને કેવા થવાના સમાંતર. સ્થાનાંતરો એકબીજાને સમાંતર તો આવા તરંગને આપણે રેખીય ધ્રુવીભૂત તરંગ પણ કહી શકીએ કે જેમાં જે સ્થાનાંતર થાય છે કણોના કે કણોના જે દોલનો થાય છે એમ શબ્દ વાપરો તમે દોલનો થાય છે એ દોલનો થાય છે એ દરેક કણના દોલનો એકબીજાને કેવા થાય છે સમાંતર થાય છે.
બરાબર, એક કણ આમ દોલિત થયું અને બીજું કણ આમ દોલિત થયું એવું થતું નથી. દોરી પરના જેટલા કણ છે એ બધા જ કણ જ્યારે વિક્ષોભની અસર હેઠળ આવશે ત્યારે એના સ્થાનાંતર આમ એકબીજાને સમાંતર જ થવાના. તો આવા તરંગને આપણે રેખીય ધ્રુવીભૂત તરંગ કહીશું. અને અહીંયા સ્થાનાંતરો y દિશામાં થાય છે તો આપણે એને y દિશામાં રેખીય ધ્રુવીભૂત તરંગ એવું પણ કહીશું. બરાબર, જો એટલે આપો કે તરંગ પ્રસરણ દરમિયાન દોરી પરના દરેક કણના દોલન તેના સ્થાનાંતર પરસ્પર સમાંતર સમાંતર બધાના દોલનમાં પરસ્પર કેવા હોય છે? સમાંતર. જે અહીંયા આપણે જે લીધું છે અહીંયા આ દોલનો y દિશા બરાબર, અને માટે આપેલ તરંગને આપણે y દિશામાં ધ્રુવીભૂત તરંગ પ્રસરે છે x દિશામાં પણ ધ્રુવીભૂત કઈ દિશામાં કહેવાય તો કે y દિશા. y દિશામાં રેખીય ધ્રુવીભૂત તરંગ છે. બરાબર, આ રીતે આપણે રેખીય ધ્રુવીભૂત તરંગ ની સમજૂતી દોરી પર ઉત્પન્ન કરેલા તરંગ વડે આપી શકાય. બરાબર, ચાલો આ પણ ધ્યાનમાં રાખજો. હવે જો આપણે છેલ્લે જે બુસ્ટરનો નિયમ ભણી ગયા એ બુસ્ટરના નિયમ પરથી કે પરાવર્તનથી થતું ધ્રુવીભવનની જે ઘટના છે એના પરથી એક એક્ઝામ્પલ ઉદાહરણ છે અને એક સ્વાધ્યાયમાં છે એ આપણે જોઈ લઈએ. બરાબર, સિમ્પલ વાત છે. ખાલી બુસ્ટરના નિયમનું જે સૂત્ર મેળવ્યું એમાં સીધી કિંમત મૂકવાની છે. જેમ કે સ્વાધ્યાયમાં 10.8 છે કે હવામાંથી કાચમાં જતા પ્રકાશ માટે હવામાંથી કાચમાં જતા પ્રકાશ માટે બુસ્ટર કોણ કેટલો હશે? બુસ્ટર કોણ અથવા એને આપણે ધ્રુવીભવન કોણ કે ધ્રુવીભવન થીટા પી કે આઈ પી સંજ્ઞા તમે ખબર આપે છે. થીટા પી શોધો આવો પ્રશ્ન છે. બરાબર, કાચનો વક્રીભવન આપ્યો છે. કાચનો વક્રીભવન મ્યુ pn જે નામ બરાબર મ્યુ બરાબર 1.5. હવે આ તો સિમ્પલ વાત તો થઈ ને. જો પ્રકાશ છે ઈ હવામાંથી કાચમાં જાય છે. આ હવામાંથી આ કાચમાં પ્રકાશ હવામાંથી કાચમાં જાય છે. બરાબર, આ આપાત કિરણ આ પરાવર્તિત કિરણ. તો જ્યારે આપાત કોણને આપણે ધ્રુવીભવન કોણ કે બુસ્ટર કોણ થીટા પી એવું ક્યારે કહી શકીએ? તો કે જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ કેવું હોય? તળ ધ્રુવી.
જે વાક્ય છે ને કે બૂસ્ટર કોણ શોધો. બૂસ્ટર કોણ આ થીટા p બૂસ્ટર કોણ આપાત કોણ બૂસ્ટર કોણ જેટલો છે ત્યારે કાચનો વક્રી ભવનાંક μ 1.5 આપ્યો છે. તો આ બૂસ્ટર કોણ આ શોધો તો આપણી પાસે પરિણામ છે બૂસ્ટરનો નિયમ. બરાબર આ પરિસ્થિતિમાં બૂસ્ટરનો નિયમ સીધો લાગુ પડે કે μ બરાબર tan થીટા p. હવા કાચ હવા માટેનો વક્રી ભવનાંક 1 છે. આનો જે કાચનો વક્રી ભવનાંક છે એ μ હોય તો μ બરાબર tan થીટા p. તો tan થીટા p બરાબર μ ની કિંમત મૂકી દો 1.5. બરાબર તો tan થીટા p બરાબર 1.5 તો થીટા p કેટલું થશે તો થીટા p તમે નેચરલ ગ્રેડિયન્ટના કોષ્ટકમાં કિંમત જો તો આ નિયરલી ઇક્વલ ટુ 57 અંશ થાય. 56.3 છે 56.4 અંશ જેવું મળે તો આપણે નિયરલી 57 અંશ તો 56.3 અંશ. જો તમને કોઈ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન હોય આવો અને પૂર્ણાંક જ અંશ આપ્યો હોય તો નિયરલી ઇક્વલ ટુ 57 અંશ લખો કે 56.3 અંશ. ઉદાહરણ 10.9 ઉદાહરણ 10.9 છે ઈ આને સ્વાધ્યાયમાં 10.8 છે. આ બે દાખલા એક જ છે. જો રકમ જો એટલે ખ્યાલ આવી જાય. 10.9 માં તમને એવી રકમ આપી છે કે અધ્રુવીભૂત પ્રકાશ એક સમતલ કાચની સપાટી પર આપાત થાય છે. બરાબર છે. તો પરાવર્તિત અને વક્રીભૂત કિરણ એકબીજાને લંબ થાય તે માટેનો આપાત કોણ કેટલું? પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ પરસ્પર લંબ ક્યારે થાય? આ બે કિરણ પરસ્પર લંબ ક્યારે થાય? તો કે જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ દ્વિભુજ થાય. બરાબર? તો ટૂંકમાં પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ દ્વિભુજ હોય, પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ પરસ્પર લંબ હોય, ત્યારનો આપાત કોણ એ દ્વિભવન કોણ. તો આપણે ગણતરી તો આજ કરવાની થઈ ને. જો બૂસ્ટરના નિયમ અનુસાર બૂસ્ટરના નિયમ મુજબ જ્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ પરસ્પર લંબ થાય ત્યારે μ બરાબર tan θ p. μ બરાબર tan θ p. તો આપણે આપાત કોણ એટલે કે થીટા p શોધવો છે. ત્યારે આપાત કોણ એટલે કે ધ્રુવીભવન ધ્રુવીભવન કોણ થીટા p તો μ બરાબર tan થીટા p. આ જ વાત છે, આ વાત છે. બરાબર? તો આપણે થીટા p કે ip જે સંજ્ઞા આપણે થીટા p શોધવું છે. μ એટલે અહીંયા સમતલ કાચની સપાટી કીધું છે તો કાચ માટેનો વક્રીભવનાંક તમને આપેલો હોય લેવાનો. ન આપ્યો હોય તો આપણે કેટલો લેશું? 1.5. અહીંયા μ બરાબર 1.5 કાચ માટે. બરાબર? એનો એક દાખલો છે. એ જવાબ 1.5 બરાબર tan થીટા p. બરાબર? તો tan થીટા p બરાબર 1.5 હોય તો પછી ip નું મૂલ્ય નિયરલી ઇક્વલ ટુ tan થીટા p નું મૂલ્ય નિયરલી ઇક્વલ ટુ 57. બરાબર? એટલે વાત એક જ થઈ ને, ખાલી રકમમાં રજૂઆત જુદી છે. વાત એની જ છે. અહીંયા આપણે આવી રીતે તમારી
કે હવામાંથી કાચમાં જતા પ્રકાશ માટે બુસ્ટર કોણ શોધો μ 1 પોઈન્ટમાં થાય એમાં ડાયરેક્ટ સીધા શબ્દો વાપર્યા બરાબર અહીંયા એમ કીધું છે કે અદ્વિધુત પ્રકાશ એ કાચની સમતલ સપાટી પર આપાત થાય છે અને પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ પરસ્પર લંબ થાય છે તો આવું ક્યારે થાય તો કે જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ કેવું થતું હોય તલ ધ્રુવીકૃત અને ત્યારનો આપાત કોણ એટલે જ ધ્રુવીભવન કોણ કે બુસ્ટર કોણ અને એના માટે બુસ્ટરનો નિયમ સીધો લાગુ પડે તો આ રીતે આપણને થીટા p મૂલ્ય મળી જાય બરાબર બસ આ ચેપ્ટર હવે આજે અહીંયા પૂરું થયું બરાબર આવતીકાલે આપણે પરમાણુ ચેપ્ટર નંબર 12 શરૂ કરીશું બરાબર જેનું નામ છે પરમાણુ